નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। આઈપીએલ 2025 શનિવારથી શરૂ થવા જઈ રહી છે, તેનો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને હાલ કેપ્ટનો તેમની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે। બોલર્સ અને બેટર્સ તેમની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સામેવાળી ટીમને કેવી રીતના માત આપવી તેનું પ્લાનિંગ થઈ રહ્યું છે। અને તે જ સંદર્ભે 19 તારીખે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાય છે। તેમાં ગુજરાત ટાઇટન્સ સાથે કેટલીક ખાસ વાતચીત પણ કરવામાં આવે છે અને આજ મુદ્દે આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં વાતચીત કરીશું જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી સાથે। અશોકભાઈ, આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ સાથે વાતચીત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। 2022માં પ્રથમવાર આઈપીએલ રમતી ગુજરાત ટાઇટન્સનો સૂરજ તપતો હતો। તેમની પ્રથમ સિઝનમાં જ હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ ટીમે ચેમ્પિયનશિપ મેળવી હતી। 2023માં આ ટીમ રનર્સઅપ રહી। ત્યારબાદ હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાંથી નીકળી મુંબઈ ઇન્ડિયન્સમાં જતા જ ટીમનો મોરલ તૂટી ગયો અને 2024માં શુભમન ગિલની કેપ્ટનશિપમાં 8મા સ્થાને ટીમ રહી। આ વર્ષે ટીમ વધુ જોશ અને જુસ્સા સાથે મેદાન પર ઉતરશે તેવા સંકેત પત્રકાર પરિષદમાં કેપ્ટન ગિલે આપી દીધા છે। તો પાવર પ્લેમાં રન બનાવવાની વાત હોય કે પછી ફાસ્ટ સ્પિનના કોમ્બિનેશનની વાત હોય, આ ટીમ વધુ સાવચેતીપૂર્વક અને ચોક્કસ રણનીતિ સાથે મેદાને ઉતરશે। કેપ્ટન શુભમન ગિલની સાથે કર્નલ અરવિંદર સિંહ, ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી, હેડ કોચ આશિષ નેહરા, આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલ પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા। તો બટલર ઓપન કરશે કે નહીં તેનું સસ્પેન્સ વધાર્યું, પણ સાથે જ પાવર પ્લેમાં રન વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। તો મોહમ્મદ શમીના જવાથી રબાડા, સિરાજ જેવા ખેલાડીઓને તક મળશે તેમ પણ તેમણે જણાવ્યું। તો સ્પિન ડિપાર્ટમેન્ટમાં પોતાની માસ્ટરીની વાત કરતા ગિલે રાશિદ વોશિંગ્ટન અને તેવાટિયા જેવા ખેલાડીઓનો ઉલ્લેખ કરાયો, જ્યારે બેટિંગનો દારોમદાર પોતાના પર હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો। તો હવે ચર્ચા કરીએ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અંદર આઈપીએલ 2025ની। અશોકભાઈ, સૌથી પહેલા તો આઈપીએલ 2025 શનિવારથી શરૂ થવા જઈ રહી છે। 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ પણ પરસેવો વહાવી રહી છે અને ખાસ કરીને શા માટે ગુજરાત ટાઇટન્સ જે ટીમ છે તે એક મહત્વની ટીમ છે? વેલ, ઘણી બધી ટીમો છે, 10 ટીમો છે, 10 ટીમોનો એક અલગ અલગ ઇતિહાસ છે અને ખાસ કરીને સૌથી રસપ્રદ ઇતિહાસ જો હોય તો એ છે ગુજરાત ટાઇટન્સનો। કારણ કે ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલીવાર 2022માં આઈપીએલમાં પ્રવેશી અને એ જ વખતે દરેક ક્રિકેટના ચાહકો કે એક્સપર્ટ્સ કે એના જે લેજન્ડ્સ અથવા જે કોઈ તમે કહી શકો, એ બધા એમ કહેતા હતા કે આ ટીમમાં કોઈ ખાસ દમ નથી અને એ ટીમનું નેતૃત્વ સૌપ્રથમવાર કરી રહ્યા હતા હાર્દિક પંડ્યા। આમ તો હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાંથી 5 વાર ચેમ્પિયન થઈ ચૂકેલી ટીમના એક મહત્ત્વના ભાગીદાર તો હતા જ, હિસ્સો હતા, પણ આફ્ટર દેટ હી કેમ ટુ ગુજરાત ટાઇટન્સ અને બધાના સરપ્રાઇઝ વચ્ચે એ ટીમે જબરજસ્ત કાઠું કાઢ્યું। યુવા અથવા તો અનનોન ખેલાડીઓને લઈને રમતી આ ટીમ 2022માં ચેમ્પિયન બની। અરે લોકોની આંખો પોળી થઈ ગઈ કે અરે યાર આ શું થઈ ગયું। ચેન્નઈ સુપર કિંગ્સ અથવા મુંબઈ ઇન્ડિયન્સની વાત હોય, કલકત્તાની વાત હોય તો ક્યાં કેમ તમે કહી શકો કે હા ભાઈ આ ટીમો ચેમ્પિયન બને, પણ અચાનક જ પહેલીવાર રમતી ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન એટલે દરેકને આશ્ચર્ય આ જીતે આપ્યું, ખાસ કરીને હાર્દિક પંડ્યાએ આપ્યું અને એના અંડરમાં જે ખેલાડીઓ હતા દે વર નોટ વેરી મચ નોન, બહુ એટલા બધા પ્રખ્યાત નહોતા જેને કહેવાય, પણ એ છતાં એણે ટીમ બનાવી અને ટીમને જીતાડી। કેપ્ટનશીપ શું કહેવાય, લીડરશિપ કેપેબિલિટી શું કહેવાય, ઘણી બધી વાતો ચર્ચાઓ ચાલી એની। અલ્ટિમેટલી 2022માં ચેમ્પિયન બનેલી ટીમ 2023માં રનર્સઅપ થઈ, ફાઇનલ હારી ગઈ અને 2024માં ઘટનાઓ એવી ઘટી કે ક્યાંક હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સથી અલગ થયા અને ત્યાર પછી ગુજરાત ટાઇટન્સની જે સ્થિતિ હતી એ 7મા 8મા ક્રમે ટીમ રહી અને તે વખતે કેપ્ટન હતા શુભમન ગિલ।
તો જે અર્શ ઉપરથી ફર્શ ઉપર જેને કહીએ એ પ્રકારની પરિસ્થિતિઓ માત્ર આટલા જ ટૂંકા ગાળામાં એ ક્યાંક ને ક્યાંક બહુ જ આશ્ચર્ય પ્રમાણે એવું હતું કે કોઈ પણ સંજોગોમાં આ ટીમ આવી રીતના આવી ફ્લેશની માફક, અને એ જ પ્રમાણે ખાસ કરીને જ્યારે એ ટીમ આ 8મા સ્થાને ગઈ ત્યાં સુધી આંચકા બધાને લાગ્યા. ઘણી બધી હાર્દિક પંડ્યા ગયા ત્યાર પછી તો ઘણી બધી અપસેટ સર્જાયો. મુંબઈ ઇન્ડિયન્સની પરિસ્થિતિ એટલી બધી સારી ના રહી, કારણ કે ત્યાં ગયા પછી મુંબઈ ઇન્ડિયન્સ પણ સારી પ્રદર્શન ના કરી શક્યું. તો એ બધી વાતો અલગ, પણ ગુજરાત ટાઇટન્સને 3-4 વર્ષના ટૂંકા ગાળામાં નંબર 1 થી નંબર 2 અને ત્યાર પછી નંબર 7-8 ઉપર ટીમ પહોંચી ગઈ. એટલે એટલા માટે આ ટીમનું એક અલગ જ ઇતિહાસ છે. ગુજરાતની ટીમ છે, ગુજરાત ટાઇટન્સ એનું નામ છે, એટલે સ્વાભાવિક છે ગુજરાત જોડાયેલું રહે. આ એમનું હોમ ગ્રાઉન્ડ પણ છે, એટલે હોમ ગ્રાઉન્ડ ઉપર ખાસ કરીને શાનદાર પ્રદર્શન કરે એ પણ ક્યાંક એ હોય. તો ક્યાંક ગુજરાત ટાઇટન્સ એટલા માટે જબરજસ્ત ટીમ અથવા તો એવી ટીમ ગણવામાં આવે છે કે જેણે બહુ જ ટૂંકા ગાળામાં આઈપીએલના તમામ ઇન્ગ્રેડિયન્ટનો એક્સપિરિયન્સ લીધો હોય. તો એટલા માટે, અને આ વખતે ગઈકાલે અમે લોકો પ્રેસ કોન્ફરન્સમાં હતા, કેપ્ટન શુભમન ગિલથી માંડીને કોચ આશિષ નહેરા અથવા તો જે કોઈ બીજા મહાનુભાવો બેઠેલા હતા, પાર્થિવ પટેલ પણ હતા, અસિસ્ટન્ટ કોચ છે. તો ક્યાંક ને ક્યાંક એ બધા એક વસ્તુ ચોક્કસ હતા કે જે કોઈ પરિસ્થિતિઓ અમારા માટે વિપરીત આવી હતી, એ પરિસ્થિતિઓમાંથી નવો રસ્તો કાઢીને જીત માટે આગળ વધવું છે. એક એવો જેને કહેવાય ને એક સંકલ્પ લઈને ગુજરાત ટાઇટન્સ આગળ ચાલે છે. એવું ગઈકાલે આ બધા મહાનુભાવો જે હતા એ દે વર ટ્રાઇંગ ટુ કન્વિન્સ ધી પ્રેસ કે ભાઈ અમે વી આર ગોઈંગ ટુ ડુ સમથિંગ ગ્રેટ, સમથિંગ ન્યૂ, ઓર સમથિંગ રાધર વિલ ફાઇટ બેક. તો ક્યાંક એટલા માટે આ આખી જે ઘટના છે, તમે એમ કહો કે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરો તો શરૂઆતથી રમ્યા, એટલા બધા વર્ષો રમ્યા છે. એમાં કોઈ ઉપર ગયા, નીચે ગયા, ટોપ પર આવ્યા, સેકન્ડ પર આવ્યા, બની શકે. પણ 3-4 વર્ષના ગાળામાં આટલી બધી અપડાઉન જોવી અને નાવ, એટલે હવે લોકો પાસેથી લોકોની અપેક્ષા વધી જાય, સ્વાભાવિક છે. એટલે લોકોને એમ થાય કે આ ટીમ આવું ખરાબ પરફોર્મન્સ કેમ કરે છે. પણ નાવ દેટ દે આર રેડી નાવ, અને લેટ્સ સી કે આ વખતે કેવું પ્રદર્શન કરે છે. જે ચોક્કસથી તો આવનારો સમય જ બતાવશે કે કોનું કેવું પ્રદર્શન છે. અશોકભાઈ, ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી એમાં ખાસ કરીને 2024ના પરફોર્મન્સ વિશે વાત થઈ હતી અને 2024ના નબળા પરફોર્મન્સની પણ ચર્ચા કરવામાં આવી. સાથે સૌથી મોટી બાબત એ આવી સામે કે પાવર પ્લેની અંદર રન નથી થતા, જે પૂરતો સ્કોર કરવામાં આવવો જોઈએ તે નથી થતો, તેની પણ વાતચીત થઈ. શા માટે પાવર પ્લે જરૂરી છે તેનો આપ જવાબ આપો. તે પહેલા શુભમન ગિલ, જે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન છે, તેમણે શું કહ્યું એકવાર એ સાંભળી લઈએ. प्लानिंग तो ये रहती है कि आप पावर प्ले में जितने ज़्यादा रन बना सकें और जितनी कम विकेट हो सके. आई थिंक टीम की हमारी जो पिछले साल परफॉर्मेंस थी उतनी अच्छी नहीं थी, और वो चाहे पावर प्ले ले लो या उसके बाद ले लो, उस चीज़ में दर्शाती है वो चीज़ कि अगर हम जिस तरीके से पावर प्ले में खेलना चाहते थे और उसके बाद भी जैसे खेलना चाहते थे, अगर हम उतने मैच नहीं जीत पाए या क्वालिफाई नहीं कर पाए, तो ये जाहिर से बात है कि हम जो गेम के फेजेस होते हैं वहाँ पे हम उतना अच्छा नहीं खेलें. तो एज अ बैट्समैन मेरी रिस्पॉन्सिबिलिटी रहती है कि हम पावर प्ले में जाए और जितना पावर प्ले को हम अच्छे से खेल सकते हैं और मैक्सिमाइज़ कर सकते हैं वही करने की कोशिश रहती है. और आई थिंक इस बार होपफुली जो चीज़ें हम पिछले साल नहीं कर सके उसको बेहतर करने की कोशिश करेंगे. તો યસ અશોકભાઈ, પાવર પ્લે શા માટે જરૂરી? જ્યારથી ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ ત્યારથી એક આ પાવર પ્લેનો એવો ગાળો આપવામાં આવ્યો છે. સર્કલની અંદર મોટાભાગના ખેલાડીઓ છે ને માત્ર 2 જ ખેલાડીઓ એ સર્કલની બહાર હશે. દેટ ઇઝ અ પાવર પ્લે. એનાથી શું થાય?
કારણ કે બેટ્સમેનો પોતાની તમામ શક્તિ કામે લગાડીને લોફ્ટેડ શોટ્સ રમીને ખેલાડીના માથા ઉપરથી રમીને સૌથી વધુ રન બનાવી શકે, બિકોઝ ધીસ ઇઝ અ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ, ઇટ ઇઝ નોટ અ બોલર્સ ઓરિએન્ટેડ ગેમ. એટલા માટે એ પર્ટિક્યુલર સમયમાં દરેકે દરેક ટીમ એને એન્કેશ કરવાનો કોશિશ કરે, કારણ કે બે જ ખેલાડી બહાર ઊભા હોય, તમે ગમે તેટલા ખેલાડીઓ રાખી લો, બે ખેલાડીઓને તમે ક્યાં ક્યાં મૂકવાના. તો એવા બેટ્સમેનો કે જે બેટ્સમેનો આ પ્રકારની રમતમાં, એટલે કે જ્યારે સર્કલની અંદર ખેલાડી હોય એના માથા ઉપરથી રમવાનું, ચોગ્ગા મારવાના, છગ્ગા મારવાના, સ્વીપ મારવાના, રિવર્સ સ્વીપ મારવાના, જે કોઈ શોટ્સ ઇન્વેન્ટ થયા છે બધા મારવાના. પણ જે ટીમ સૌથી વધારે સારું પરફોર્મન્સ એ પાવર પ્લેમાં આપી શકે, કારણ કે પાવર પ્લે બેટ્સમેન પાસે પૂરતી છૂટ હોય છે ચોગ્ગા છગ્ગા મારવાની, અને એમાં જો વધારે રન તમે બનાવી લો છો, એમાં જો ટીમ વધારે રન બનાવી લે છે, તો અલ્ટિમેટલી ઇટ્સ લીડ ટુ અ બિગ ટોટલ. બિગ ટોટલ એટલા માટે કે જેવી પાવર પ્લે હટ્યો અને જ્યારે ફિલ્ડરનું રેસ્ટ્રિક્શન હટ્યું, ત્યાર પછી તમારી પાસે બહુ ઓછા ચાન્સીસ એવા આવશે કે જે તમે ચોગ્ગામાં કન્વર્ટ કરી શકો. છગ્ગા તો ખેર તમારે બધા ખેલાડીઓને ઉપરથી જ મારવાના છે એટલે અલગ વસ્તુ છે. ત્યાં આગળ જે વસ્તુ છે એ તમે લોફ્ટેડ શોટ્સ રમી શકો, કવરની ઉપરથી, પોઈન્ટના ખેલાડી ઉપરથી, કે સ્ક્વેર લેગ ઉપર રમવું તો તમે ત્યાં રમી શકો. મિડ વિકેટમાં તમારી પાસે રમવાના ચાન્સ હોય, જ્યાં તમને બે ખેલાડી જ્યાં મૂકેલા હોય, એક ખેલાડી સ્ક્વેર લેગ ઉપર ને બેકવર્ડ પોઈન્ટ ઉપર ખેલાડી રાખ્યો હોય તો તમારે બધા ઓન ને ઓફ બે સાઈડ ખુલ્લી રહે. હજુ ઓન સાઈડમાં એક ખેલાડી હોય તમારી સાથે ઓફ સાઈડ આખી ખુલ્લી રહે. તો યુ ગોટ અ એમ્પલ ટાઈમ ટુ સ્કોર ધ રન્સ. અને એ પર્ટિક્યુલર સ્કોરિંગ કરવામાં અમુક ટીમો બહુ મહારથી છે. આ બધી મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ, કલકત્તા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન કેમ બની છે? એ બધા ખેલાડીઓ છે આ દર લોકો. તો ક્યાંક આ બધી વસ્તુ પરિસ્થિતિઓ જોવા મળી. બીજું, પાવર પ્લેમાં તમારા રન બને એટલે ટીમ પર પાછળના જે ખેલાડીઓ છે એની ઉપર પ્રેશર ઘટે. પ્રેશર એટલા માટે ઘટે કે એક સારો સ્કોર મૂકી દીધો હોય અને એક પણ વિકેટ ના ગુમાવી હોય તો ઇટ લીડ્સ ટુ કે ભાઈ કઈ રીતના આપણે આગળ આ પર્ટિક્યુલર મેચ જવાની છે. તો હું માનું છું કે આ જે વસ્તુ છે એ પાવર પ્લેમાં સૌથી વધારે જે રન બનાવનાર ટીમ હોય એ ટીમનું ટોટલ પણ મોટું બને અને ક્યાંક ને ક્યાંક ટીમ મોટો સ્કોર પણ કરી શકે. જી અશોકભાઈ, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ અને તેમાં પણ બેલેન્સ, અને મોહમ્મદ શમીના ના હોવાથી તે કેટલું પ્રભાવિત થઈ શકે છે, અને સાથે જ મોહમ્મદ શમીના પેંગડામાં પગ કોણ નાખી શકે છે? સી, ગુજરાત ટાઇટન્સનું થોડુંક બેડ લક બી રહ્યું કે ભાઈ તમે જેને કહો કે સારા ખેલાડીઓ ગયા, હાર્દિક પંડ્યા ગયા, ત્યાર પછી મોહમ્મદ શમી નથી, મોહિત નથી. તો એ ક્યાંક ને ક્યાંક ખેલાડીઓની ખોટ તો તમને ચોક્કસ પડે છે, એમાં કોઈ બેમત નથી. અને એ ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક રિપ્લેસ કરવા પડે છે, કારણ કે અલ્ટિમેટલી આ તો એક બોલરના માટે 4 ઓવર્સનો ખેલ છે. મીન્સ દરેક બોલરને 4 ઓવર્સ મળે છે. એ 4 ઓવર્સ કેટલી સારી રીતે નાખી શકે છે અથવા તો કેટલી સારી રીતે રમી શકે છે એના ઉપર ક્યાંક ને ક્યાંક આખી મેચનો આધાર હોય છે. એટલે એ ધારો કે મોહમ્મદ શમી 4 ઓવર્સની અંદર શરૂઆતની ઓવર્સ નાખી એમાં વિકેટ અપાવી શકતો હોય તો એ વિકેટ અપાવી શકવાની ક્ષમતા ધરાવતા બીજા બોલર્સ ટીમમાં હોવા જરૂરી છે. આ વખતે બહુ સારી વાત છે કે ગુજરાત ટાઇટન્સ પાસે સિરાજ અને રબાડા ખૂબ સારામાં સારો બોલર છે, ફાસ્ટ બોલર છે, અને ખાસ કરીને જેને કહી શકાય ને કે યોર્કરનો માસ્ટર છે, ડેથ ઓવર્સમાં સારી બોલિંગ કરે છે, શરૂઆતની ઓવર્સમાં સારું એ કરે છે. તો માનું છું કે આ બધી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એને એક કોમ્પન્સેટ કરી શકો તમે. એ કોમ્પન્સેટ કરવામાં જો કોઈ સફળતા મેળવી શકો ખેલાડીઓ તો એ રબાડા છે. કગિસો રબાડા જે સાઉથ આફ્રિકાનો ખેલાડી છે, હી ઇઝ સચ એ વન્ડરફુલ બોલર કે એની પાસે એમ કહી શકાય કે મોહમ્મદ શમીની જગ્યાએ એ સારું કામ કરી શકે. અથવા તો જે ગુજરાત ટાઇટન્સે જે સિલેક્શન કર્યું છે ત્યાર સુધી, ધારો કે બટલર છે, સિરાજ છે, રબાડા છે, પ્રસિદ્ધ છે, આ બધા ખેલાડીઓમાં ક્યાંક બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આ 2 ખેલાડીઓ ખાસ ઉડીને આંખે વળગેવા છે. ત્યાર પછી બાકીના બીજા ખેલાડીઓ તો છે જ, પણ આ જે 2 ખેલાડીઓ છે એ જેમ જસપ્રીત બુમરાહની આપણને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખોટ પડી, પણ એ ખોટ ન પડવા દીધી કોણે? તો મોહમ્મદ શમીએ. તો એ પ્રમાણે અહીંયા આગળ મોહમ્મદ શમી નથી તો એના પેંગડામાં કોઈ બીજો પગ નાખશે, પણ એ નાખી શકે એવી ક્ષમતા ધરાવતો ખેલાડી કોણ?
તો કે કગિસો રબાડા ઇઝ સચ અ વન્ડરફુલ, વેરી ગુડ લાઇન, લેન્થ, સ્પીડ એની જબરજસ્ત છે. તો હું માનું છું કે આ પરિસ્થિતિઓમાં આખી મેચને કેરી ફોરવર્ડ કરવામાં આનો બહુ મહત્ત્વનો ભાગ ફાળો હોઈ શકે. યસ. અશોકભાઈ, બોલિંગની વાત થઈ, હવે બેટિંગની વાત કરીએ તો કેવી છે ટીમની બેટિંગ, અને ખાસ કરીને હાર્દિક પંડ્યાનું રિપ્લેસમેન્ટ શું ટીમને મળી ગયું છે? કેમ કે હાર્દિક પંડ્યા નથી, અને શું તેની કોઈ અસર જોવા મળશે બેટિંગમાં? ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં પણ એ ચર્ચા થઈ કે ભાઈ જે ખેલાડીઓ ગયા છે એની ખોટ તો ચોક્કસ પડે જ છે, કારણ કે તમને તાત્કાલિક કોઈ રિપ્લેસમેન્ટ મળતું નથી. પણ એ તો ફોર્મેટ જ એવું છે કે 2-3 વર્ષે જ્યારે બી એ ખેલાડીઓ ચેન્જ થશે તો દરેક ટીમને આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. એમાં દેર ઇઝ નથિંગ રોંગ કે ભાઈ એક ખેલાડી છે એટલે એનો એ જ ખેલાડી કાયમ માટે એ જ ટીમમાં રમે, એવું નથી. રોટેશન તો થતું રહેશે. એટલે હવે જે ખેલાડીઓ ગયા છે એની તો રિપ્લેસમેન્ટ તમને મળવું મુશ્કેલ છે, હેડ ટુ હેડ રિપ્લેસમેન્ટ. હા, એ ચોક્કસ છે કે આવું બનવાથી, એટલે કે હાર્દિક પંડ્યા ધારો કે નથી તો એ ટીમમાં એની કક્ષાની બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ કરી શકે એવો એક ખેલાડી હોવો જરૂરી છે. એ ક્યાંક હું નથી માનતો કે ગુજરાત ટાઇટન્સને આજ સુધી મળ્યો છે. હા, એ વસ્તુ ચોક્કસ એ લોકો એ કરી શકે કે ભાઈ આ વખતે જે ખેલાડીઓ છે, ધારો કે વોશિંગ્ટન સુંદર છે, રેધરફોર્ડ છે, કોએટ્સ છે, ફિલિપ્સ છે, આ જે નવા ખેલાડીઓ જે લીધા છે એમાંથી કોઈ વિનિંગ પરફોર્મન્સ આપી શકે એવો ખેલાડી ક્યાંક જરૂરી છે. અને એવો ખેલાડી હાર્દિક પંડ્યાની તોલે આવે એ તો સ્વાભાવિક જ છે. તમે આપણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તમે જસપ્રીત બુમરાહ જેવો તો કોઈ નથી, બટ એને થોડે ઘણા અંશે કોમ્પન્સેટ કરી શકે તો મોહમ્મદ શમી છે. એ પ્રમાણે મોહમ્મદ શમી જેવું કોઈ નથી, પણ એને થોડો ઘણા અંશે કોમ્પન્સેટ કરી શકે તો રબાડા છે. અહીંયા આગળ તમે જોવા જાઓ તો હાર્દિક પંડ્યા જેવું કોઈ નથી, પણ તમારે એના જેવી બેટિંગ ધારો કે જોવી હોય તો તમે રાશિદ ખાન પાસેથી કરી શકો. એ બોલર પણ સારો છે, ઇઝ અ વેરી ગુડ બેટર ઓલ્સો. તો ક્યાંક કોણ ચમકે છે, કોણ એ જગ્યા ઉપર કે જ્યાં હાર્દિક પંડ્યા રમતો હતો એ સ્થાન ઉપર સારામાં સારું પ્રદર્શન કરે છે. યુ હેવ ગોટ અ વેરાયટી ઓફ પ્લેયર્સ. તમારી પાસે ખેલાડીઓ છે, તમારી પાસે બટલર છે, રાશિદ ખાન છે, સાઈ સુદર્શન છે, શાહરૂખ ખાન છે, રાહુલ છે. આ જે બધા જે ખેલાડીઓ, રાહુલ તેવટિયાની વાત કરીએ છીએ આપણે, તો આ જે ખેલાડીઓ છે એ બેટિંગ લાઇનઅપને જોરદાર બનાવે છે. પણ હાર્દિકનું રિપ્લેસમેન્ટ શોધવું એના કરતાં ગઈકાલે એક ચર્ચા થઈ કે ભાઈ સ્કોર વધી પણ શકે છે અને આ સ્કોર 200 ઉપર બી જઈ શકે છે, એનાથી પણ વધારે જઈ શકે છે. પણ ઓવરઓલ સ્કોર તમે જોવા જાઓ તો 185-190ની આસપાસ રહેતો હોય છે. એટલે આ જે ગિલ છે, રાશિદ ખાન છે, સાઈ સુદર્શન છે, શાહરૂખ છે અને રાહુલ છે, આઈ થિંક દે ઓલ ગોટ એ વેરી ગુડ બેટિંગ ઓલ્સો. એ સારા બોલર્સ બી, અમુક રાશિદ ખાન તો સારા બોલર પણ છે. તો હું માનું છું કે ગિલ, બટલર, આ બે, શાહરૂખ ખાન, આ 3 જે ખેલાડીઓ છે પ્યોર બેટ્સમેન તરીકે, અને ત્યાર પછીના જે બેટ્સમેનો છે એ બેટ્સમેનો ક્યાંક ને ક્યાંક ઓલરાઉન્ડર પરફોર્મન્સ કરે એવા બેટ્સમેનો છે. એટલે આ એક બહુ મહત્ત્વની બાબત બની જાય છે. અશોકભાઈ, બોલિંગની વાત થઈ, બેટિંગની વાત થઈ, હવે વિકેટોની વાત કરીએ તો મોટા ભાગની વિકેટો છે તે સ્લો છે. ત્યારથી સ્પિન ડિપાર્ટમેન્ટ કેટલું મહત્વનું છે, અને સાથે જ કયા સારા સ્પિનર્સ ગુજરાત ટાઇટન્સ પાસે? ગુજરાત ટાઇટન્સની જો વાત કરો તો ગઈકાલે પણ એ ચર્ચા થઈ કે ભાઈ બોલર્સ કયા. તો હવે ભલે આપણે હમણાં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જોઈએ, એમાં ભલે ફાસ્ટ બોલર્સે બહુ સારું પ્રદર્શન કર્યું, પણ તે છતાં સ્પિનર્સનો રોલ પણ મહત્ત્વનો રહ્યો. એ પ્રમાણે હવે ભારતની અંદર પણ એવું બને છે કે ભાઈ યુ હેવ ગોટ દેટ એ તમે જ્યારે તમને એમ લાગે કે તમારે વિકેટ લેવી છે, અથવા તો રન્સ ઉપર પ્રતિબંધ મૂકવો છે, અથવા તો એની ઉપર થોડી બ્રેક મારવી છે, તો એ વખતે તમે સ્પિનર્સનો ઉપયોગ કરો છો. અને એ સ્પિનર્સનો ઉપયોગ કરવાથી તમારા રન રેટ ઉપર, હા, ચોગ્ગા છગ્ગા પણ પડે છે, મોટા મોટા શોટ પણ એમાં જાય, પણ એટ ધ સેમ ટાઈમ વિકેટો પણ જો ઇન્ટેલિજન્ટ બોલર હોય તો લઈ શકાય. દાખલા તરીકે આપણે જોઈએ તો રવિન્દ્ર જાડેજા હોય તો એ કોઈ પણ હિસાબે બેટ્સમેનને એ કરી શકે. તમે એકાદ ચોગ્ગો કદાચ ખાઈ લીધો હોય, પણ બીજા બોલે એને કોઈ પણ રીતે માત કરીને વિકેટ લેવામાં સફળતા એને મળે. એ જ પ્રમાણે અહીંયા આગળ તમે જુઓ તો રાહુલ તેવટિયા છે, એની બોલિંગ એવી પ્રકારની છે. તમારી પાસે વર્લ્ડનો બેસ્ટ સ્પિનર છે એ રાશિદ ખાન તમારી પાસે છે. ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બોલર કે જેણે ઇન્ટરનેશનલ લેવલે તો આટલી ધમાલ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક ઇવન અધરવાઇઝ તમે ફ્રેન્ચાઇઝી તરીકે એ ટીમમાં જ્યારે રમતો હોય, અથવા તો એક ખેલાડી તરીકે ફ્રેન્ચાઇઝીની ટીમમાં રમતો હોય, ત્યારે પણ એ ઓલવેઝ ડિલિવર્સ 200%. એટલે એ જ એક સ્પિનર એ સારો છે. ત્યાર પછી વોશિંગ્ટન સુંદરને આ વખતે ઇન્વોલ્વ કર્યો છે.
લીધો છે. એટલે એની પાસે પણ તમે સારા સ્પિન બોલિંગની આશા રાખી શકો. અને એની સાથે સાથે હી ઇઝ અ ગુડ બેટર ઓલ્સો. તો તેવટિયા બી તમારી પાસે બેટિંગ અને બોલિંગ બંને મળી શકે તમને. તમે સુંદર જુઓ તો એ પણ બોલિંગ અને બેટિંગ બંને મળી શકે. અને તમે રાશિદ ખાન જુઓ તો એ પણ તમને બોલિંગ અને બેટિંગ બંને મળી શકે. તો સ્પિન ડિપાર્ટમેન્ટ ગુજરાત ટાઇટન્સ પાસે સારું છે. અને એ સારું એટલા માટે છે કે સૌથી એનો સ્પિયર હેડ જે છે એ રાશિદ ખાન છે, હુ ઇઝ બોલિંગ વિથ અ ગ્રેટ ટેમ્પરામેન્ટ. એની બોલિંગને રમવી બહુ મુશ્કેલ પડતી હોય છે. આઈ થિંક ગુજરાત ટાઇટન્સ પાસે જો ફાસ્ટ બોલિંગની જે આપણે વાત કરીએ, જો ભરાઈ જતી હોય જગ્યા, તો સ્પિન ડિપાર્ટમેન્ટ તો સારું છે. યસ, દે હેવ ગોટ અ ગુડ સ્પિન ડિપાર્ટમેન્ટ. અશોકભાઈ, હવે નવા પ્લેયર્સની વાત કરીએ તો આ વખતે આ ટીમની અંદર બટલર, સિરાજ તેમજ રબાડા અને સાથે જ કોએટ્સી, ફિલિપ્સ આ ટીમમાં આવવાથી કયા ડિપાર્ટમેન્ટને કેટલી મજબૂતી મળશે? તમે નામ જુઓ ને, નામ જ જબરજસ્ત છે. તમે બટલરનું નામ સાંભળો એટલે તમે સેન્ચુરી બી મારેલી છે, સૌથી વધારે રન્સ પણ બનાવ્યા છે અને ધમાકેદાર બેટર જેને કહી શકાય. એની એન્ટ્રી પડવાથી સ્વાભાવિક રીતે જ બેટિંગ ઉપર એનો પ્રભાવ પડવાનો છે. તમારી પાસે જ્યારે આવો ખતરનાક બેટ્સમેન હોય કે જે આટલું અનુભવી હોય, આઈપીએલમાં આટલું જોરદાર રમી ચૂક્યો છે, તો એ તમારી પાસે ઉપયોગમાં લેવાનો છે તમારે. થોડીક એક કન્ફ્યુઝન હતું કે ભાઈ વેધર હી મે ઓપન ઓર હી મે નોટ ઓપન, એટલે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમશે કે કેમ, પાછળથી આવશે, એ કંઈક ચર્ચા હતી. પણ હું માનતો નથી કે દેટ રિયલી મેટર્સ. પણ આઈ પર્સનલી ફીલ કે ઓપનિંગ બેટ્સમેન તરીકે એની જે ભૂમિકા છે એ જોરદાર છે. પણ ખાસ કરીને જ્યારે તમારી પાસે બીજા ખેલાડી છે ગિલની સાથે ઓપન કરે એવા, તો હું માનું છું કે એને થોડોક પાછળ રાખે, જેથી કરીને જે બેટિંગમાં ડેપ્થ જોઈએ છે અથવા તો બેટિંગમાં જે મજબૂતાઈ જોઈએ છે એ મજબૂતાઈ મળી શકે. તમે સિરાજની વાત કરી, તમે રબાડાની વાત કરી. સિરાજ, અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે સિરાજ હેઝ નોટ બીન અ વેરી સક્સેસફુલ એઝ ફાર એઝ ઇઝ બોલિંગ ઇઝ કન્સર્ન. અમુક ચમકારા સિવાય એનું બહુ આ વખતે પ્રદર્શન સારું જોવા મળ્યું નથી અને હી વોઝ નોટ ઇવન ધ પાર્ટ ઓફ ધ ટીમ, ઇન્ડિયન ટીમ. એટલે એવી બી પરિસ્થિતિઓ છે. તો એનાથી વિશેષ હું થોડો પ્લસ પોઈન્ટ આપીશ કોએટ્ઝીને. કોએટ્ઝી ઇઝ અ વેરી ગુડ બોલર અને બહુ જબરજસ્ત એનો પ્રભાવ છે. અને એની સાથે રબાડા. તો આ જે છે બે ડિપાર્ટમેન્ટ, એ ક્યાંક ને ક્યાંક તમને દે વિલ ડેફિનેટલી મેક યુ ફીલ કમ્ફર્ટેબલ ઇન ધ બોલિંગ ડિપાર્ટમેન્ટ. અને ત્યાર પછી રુધરફોર્ડ છે, ફિલિપ્સ છે. ફિલિપ્સ તમને યાદ હોય તો જે રીતે અને ફિલ્ડિંગ કરી હતી, દેટ વી નો હાઉ ડેન્જરસ ફિલ્ડર હી ઇઝ. એટલે આ બધી પરિસ્થિતિમાં જુઓ તો તમને કોઈ પણ ક્ષેત્રે જુઓ તમે તો ગુજરાત ટાઇટન્સની ટીમના બધા પેલા ખાનામાં ભરવાના હોય ને એ પ્રમાણે બધા ખાના ભરાયેલા છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ડિપાર્ટમેન્ટ, ફાસ્ટ બોલર્સ, સ્પિનર્સ, કેપ્ટનશીપ. અને એક થોડોક ભાર એ પણ છે કે શુભમન ગિલ વિલ હેવ ટુ પ્રૂવ હિઝ વર્થ. એટલે કે એ કેપ્ટન તરીકે કેટલો સફળ છે, બેટ્સમેન તરીકે કેટલો સફળ છે. કારણ કે ઓપનિંગ બેટ્સમેન છે, એની સફળતા એ ટીમની સફળતા બની શકે. કારણ કે શરૂઆતના બેટર્સ સારી બેટિંગ કરે તો મોટો સ્કોર કરી શકે. ઇફ દે ડોન્ટ ડુ ગુડ તો પાછળના બેટ્સમેનો માટે રન્સ બનાવવા મુશ્કેલ પડે. તો અશોકભાઈ, આથી આજના ગુજરાત ટાઇટન્સ ટીમની ચર્ચા, એનાલિસિસ અને ડિસ્કશન અને યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં કયા સવાલો સામે આવ્યા અને આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આઈપીએલ 2025 શનિવારથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે પડે પડની અપડેટ અને ન્યૂઝ જોવા માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.